તમને થોડી ભાડ મળી હતી. હા હમણાં આયા ઓમ જાવ કેટલા છે બોલો? આ રણમાં હુકરમાં તમને ચુસ્કી નતો સાહેબ મળી જાય ને તો એવા મારો ને. તમને ચુસ્કેલો તો જલ્દી હવા ખવડાવ કરો પણ પેલા બે ગુલામ રહે ને ગુલામ હા એને તો લીટર લેવડાવવાના છે. ઓય એવા સાહેબ લીટર લેવરાન છે. અમાર બે ગોમના ભયમ પકડી ગયા ઈવન ખબર નહીં પડતી હોય. પકડજો જડો લે લે જગમાં પકડો. જોઈ લઉં ઓક્સિજન જોઈ લો સાહેબ. જરા ફોન કરી નાખવા તો મને વિક્રમને ગાડી લઈને આવે. આ સાહેબ કઈ નાખી દા આ તો ગોઠેવા નહીં બા 4-5 જણા નહીં. હેલો હા વિક્રમ સર હા ગાડી લઈને આવી જાય આપણે હું લોકેશન ભેજ દઉં. એ સારો ઈ કને મેં માણસ મેલ દેવા હોય તો તમે તાર જીવ. હા એ આવી જાય એ વાંધો નહીં. સાહેબ ઈ કેમ દુષ્કી માં આવશે દન ખતરનાક છે બા. એટલે ગયા છે કેમ આ કઈ ખબર નહીં પડતી સાહેબ. અમે કેટલા દાડા ગોતો. તારા તમે દુષ્કી તું છોડી દે લે. અમારા ભઈઓ આવતા છે લે પોલીસ લઈને. લે પોલીસને તો બીક લાગતી જ નહીં એમ. ઓ આતર કે પોલીસ ને કે મો દોડી હેડે અને હવે કે પોલીસ ને બીક લાગતી ને એટલે તો આરી પુષ્ટિ કેટલું પાવર કરે લે. લે પેલા બે કોટા નાખે એમ કદે ઘુમાવો લે વાયકલ નો બાવડીમ ખુજી ગા ખાઈ લઈ દોડી ઉડો પેલા હડો એ તમે દુષ્કી તમે તો લે હામ લાગે લે કોટા ભેગા કરો કોટા. એટલે ખોટા ભેળા કરો જ છો એમ. લે તારી ભાઈ લઈ પેલું શું આઈ પેલું એને હું લે હું અલે મારું જો લા લા બસ ભેળા થઈ રહ્યા ખોટા. હા આટલા ઘણા ઓય તો પેલો કેરીને છોડી નાખો આપણે આગેવાન હા સાહેબ બોલો. આને આજે ચમન ચુસ્કી ગમે ત્યાં અંતરે ગમે ગલી અંતરે હા સાહેબ પણ એને છોડવા નહીં. સાચી વાત છે સાહેબ એને છોડવાનું તો નહીં જ. એ બે આ બે ભાઈના ફોટા છે તમારા ફોટા સાહેબ ફોટા તમે મારમાં નાખ્યા નહીં? ઓય હા ભાઈ નામ શું છે? ઈ ભાઈ નું નામ ભૈલું પાસે અને અરે. એકનું નામ જયરાજજી. હા એમ ઓય સાહેબ મને થોડી વેમ પડે છે તેમ ખબર છે મારા બાપ વધારે હેડી છે એમાં નાસી ચોક બીજે નહીં લઈ ગયા. ના 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 એ તો આ ચમન ચુસ્કી છે ને ગેંગસ્ટર હે મોટો. સાચી વાત છે સાહેબ તમારે કે ખાલી એક જ દન હાથમાં આવી ગયો ને એના પર તો કરોડોનો ઇનામ હે. હા ખાલી હાથમાં બચો હોય સાચી વાત છે સાહેબ અમે જેટલા દાડા ગોતો પર નહીં ચડતા તો તમને વાર કરી દાણી. અને ખરા ટાઈમે તમે ચુસ્કી પીટ જશે. તમે ચુસ્કીનું કરશો શું? તો સાહેબ આપણો હમણાં હમણાં જો જોઈએ ચલો એ ખાલી ખાલી દેખાય બધું. ખાલી ખાલી દેખાય સાહેબ બનાસની નદી હે ને તારી. આના હવે ક્યાંય નહીં જગ્યા હશે. હજી એક ઘણી લોબી છે. હવે જો કોણ હશે? આ સાઈડ તો નહીં હોય ને જો આગળ લાઈટ તમારો ફોન આવ્યો તો એથી કીધું ત્યાં ફોન આવ્યો ફોન આવ્યો ને હા ઈવોનો ફોન તો આવ્યો હા તો પણ કી 2 કરોડ રૂપિયા લઈને આવ્યો. ઓ 2 કરોડ હોવા કે હું લોફી છે ને તમને નહીં મેલું મારો માણસ આગળ મેલું. હા એવું હતું હે હોવે એટલે સાહેબ હું તમને લઈને આવ્યા ડાયરી. પૈસા તો મારા પાસે કોઈ એટલા બધા હતા નહીં. ના ના પૈસા આવે ગેંગસ્ટરો ને આલે ના પહેલા તો પોલીસને જાણ કરીને રખવાય. આ તમે જાણ કરી એટલું સારું કહેવાય. સારું છે તમારા કાનૂન હાથમાં ના લેવાય. હા હવે આ જ્યાં છો તો હમણાં તો નથી ને? ના ઈમણા આપણી જોયા. ના ના મને આ સાહેબ લાગે ડઉ. એટલે સાહેબ તો આપણો આ સાહેબ ખાડા નદી વધારે મોટી હે નદી મોટી હે નદી. સાહેબ આપણો વાંચી ના આવે ચીલો ચીલો વાંચી હારું, તો હારું. ગાડી લઈને આવ્યા હોય તો આ જતો તો નહીં રે ને સાહેબ. સાહેબ મને એવું લાગે આ સાઈડ ડાઉન પડે આ સાઈડ નહીં. હવે તમારે જ્યાં ચોક્કસ બીજા સાઈડ કે દેખાતો નહીં. અને હવે મારા વિક્રમને ફોન કરવો પડશે લોકેશન ગોતવું પડશે હો. હેલો હા વિક્રમ આપણે યાર પેલા ચીનનું તમને ગેંગસ્ટરનો નંબર નાખું અને લોકેશન બતાવજે જલ્દી ક્યાં. હા હા કરતા છો? એ હા
સાહેબ ઈ બેન કોઈ થાવ ના જોવે. ના ના થાય યાર હું એસપી હું તમને શું ખબર હે મને ઠીક કરાઈ ગયો યાર તમે ચુસ્કી લઈ ગયો છે કે આપણે નહીં શકતો સાહેબ કાબેર વાસ્તા અમે તમે શું કરવા બોલાવો હેલો હા વિક્રમ અમે ઉભા છે ત્યારે થોડા આગળ છે 1 કિલોમીટર અંદર એવું લોકેશન બતાવે એમ કઈ સાઈડ હે હા હા અચ્છા હા વાંધો નહીં યાર બચ્ચાને પણ તમે ગાડી લઈને આવી જાઓ 2-4 જણા વધારે લાવજો તો કોઈ બંદૂક હોય હા વાંધો નહીં હો હા જલ્દી આવો ઓડો વાત તમારે કીધું સાહેબ હા બોલો આગેવાન યાર તમે કેટલા લઈને આવ્યા છે દેખાતા નથી મને યાર 1 મિનિટ 1.5 કિલોમીટર બાકી હે આટલામાં જ અંતર કીધું ચલો ચલો સાહેબ આ જવાન પૂછતી. એ ના મરજો યાર એ સાહેબ રેડી ગયો આગેવાન યાર આવો તો આવતારો છે. હા પાછળ આવતો રહો હટાવણ આટા કરો તો વાહ ચમન ચુસ્કી આ જો ચકર ચલો આગળ સાહેબ તમે બડો જો પડતા તો એ સાહેબ યાર પગ લપખાઈ ગયો તો એરા ચમન ચુસ્કી નો હું જ્યુસ નીકાળવાનો ન કરા એવી ચક્કી પીસતો જેલમો સાચી વાત. જબ્બર મારા બધા કેજે ના તમારે ચમન ચુસ્કી જોડે કરાવો છે હમણાં આડો કે યાર હમણાં સાહેબ સાહેબ હા બોલો બોલો આ ઢગા પર સડી જોશે જો દેખાય ના આવ્યા હા જોઈ લે આગેવાન આ મોચો ન હોય છે આપણે હેડો ઢગા કે ના ઢગા પર સડી જોઈ લે છે દેખાતા હોય તો આ ચમન ચુસ્કી મારો બોલ્યો તમને ચુસ્કી ગેંગસ્ટર લાગે છો સાહેબ જો ચોકન આર્યો મને એવું હજી લાગે આગળ જોઈ લે મને તો આગળ જોઈ લે છે દેખાય તો નહીં મારો મારો બડો ચમન તમે લોકોને જોતા રહેજો બા એકદમ ખાલી મળી જાય ને હા તો બસ એનો જેલમાં બેઠો જોડે ચક્કી દાલ ભાત ખવડાવજો સાહેબ દાલ ભાત બીજું કોઈ ખવડાવો બધે રોટલી બનાવવા માટે કારીગર કરી દેવો હે ને ઓએ આ તો પેલો પાઈ જાય એટલી કમાવું સાહેબ પેલા તો એના બે પગ જ પગી કેમ ખબર હે એને બહુ ગેંગસ્ટર વધારે બહુ નાના છોકરાઓને ગેંગસ્ટર બનાવી દીધું એમ કહું તો એને બહુ પેલો ફેશન એમ કે હાલ એને બહુ પેલા તમે બે કોઈ વેત કરો કે એક નહીં કરતા કશું અમે સોટા હરા આય અમારે લે તાળા તાળા લે તાકા લે ખાઈ દો લે છોડીને બતાવ લે ખાલી છોડીને બતાવ છોડીને લે એક બેલ આ સાઈડ આવતા રે ખબર પડે લે આ લ્યો તમને થોડી મેજા દો. આ ગુલામો ફુસકી ના ગુલામો આવતા રે લે ફુસકી થઈ જાવ લે મારા બડો ચમન ચુસ્કી મને પરસો કરી નાખ્યો સાહેબ હે જો ચોકન આર્યો અમે જોવા દેજો લોકેશન ઓનું કેટલું હે હવે આર્યો જો કેટલું આપણા બાવળિયા તો નહીં લઈ ગયો ને સાહેબ પૂછ્યું તા ને તમે લોકેશન તો આ સાઈડ નું બતાવે આટલામાં જ કઈ છે આ સાઈડ આગળ જોઈએ ચલો ચલો થોડું દેખાય છે કોણ ચુસ્કી તો લાગે હારો તમે ચુસ્કી જ છે મને એવું લાગે એની ચક્કર જેવી દેખાય હારો અને એના આજે તો જલ્દી હવા ખવડાવને જો તમે ખાલી ચલો સાહેબ ચલો હેડો મસ્તા કરતા ભલે આને બોલતા ના કોઈ આગળ આયતા હો આ નામ શું આવ્યું સેતુભા કીધું હા તમે જતા હો વિક્રમ આવે આપણે ગાડી લઈ અને તમે વિક્રમને એકલે લઈને આવો અમે આટલે હંતારીએ તમે ચુસ્કીને અહીંથી ઘેરી દઈએ સારું સાહેબ. હો હો જો ગોતીને આવો સેતુભા હા કમ્પ્લીટ ગાડી લઈને આવજો ઓહ ચમન ચુસ્કી
ગાડી થોડી શેરી ઉભી રખાવી. હા વાંધો નહીં, ગાડી આપણે બાઈક હે ને ત્યાં રખાવજો ને જલ્દી લઈને આવો. જલ્દી આવજો. ચમન ચુસ્કે તમાર તો એકદમ સાહેબ જાવ. ના ના આવજો જાવ મને થોડી વાર રહેવા દો. મને આંટા ભેગા કરે એક મિનિટ ઉપર મોટા ભેગા કરી રહ્યા હવે અરે પહોંચી સાહેબ ગયા એનો કાંટા જેમ ભેળા કરે એમ કહેજો મને ખાલી. મને લાગે યાર હળગાવાનો પ્લાન નહીં કરતો ને બે જણા મને સાહેબ એવું જ ઓય લાગે. પેલા બે બંધેલા જ છે લાગે કોટન નાખે જ કરે વેરા છે. હું કહું એ સાહેબ હેડો કે બાળી નાખશે. તમે આ સાઈડ આવો હા, હેડો. હું આ સાઈડ આવું. તમે એ સાઈડ આવો સાઈડ આવો હેડો આમ આવજો. એટલે સાઈડમાં તો રહી ગયા. પહેલા એક વાત કહું યા પગમ એમાં તો જ ને એમાં યા દોડવા વાળી કરી છે. એટલે જોર હોય ને એટલું કાઢજો યા. ઓ અમે મરવાના છે ને તમે કાઢું એને બે દાડા એટલે બે તો આપણે બેને નહીં કાઢું યા. ભલે ના કાઢું પણ આ બે બંકા પહેલા વૈકાણા વાલ્યા આ લીલા કોટા હળક નાખી. લીલા કોટા નાખી. અલ્યા બોલ. છેતરી ગયા તમને દુશ્મન પહેલી વાર છેતરી ગયા. કોઈ દાડો છેતરવાનો નહીં હું અને આ બે મને છેતરી ગયા. આ બે ને વળી પાછા લાવવા તો પડશે જ. અને આ કોટામાં ધડકાવાનું થયું. એ પકડજો પેલા વેર પકડી લાવો. અલ્યા પકડી લાયા બોસ. હા તરત પકડી લાવો તરત. એ જવા ના દેતા. લે શું એટલું દોડજો અલ્યા. ફુસકી ફુસકી ના ગાને જો હો મને તન મારતો સાહેબ મને મારી શેક મેલું તારી હમણે ખાખાની લાયા બસ તાકાત તો નથી મારવાની અને કે છૂટા મેલો ખબર પડે ફુસકી ભાગ ગયા એટલે દોડવાની તાકાત હોય તમારામાં એમ. ફુસકી છોડીએ ભાઈ ગયા હાથમાં તો ના આવત અલ્યા તમે ચમન ચુસ્કી તે ભાજી ગયા તમારા ટોડિયા ભાજી નાખ્યા ફુસકી ફુસકી ની લે તારો ગુલામ છે લે રહ્યો એ ગુલામ નહીં. તું ઈના ગુલામ છે લે એ બખાડો ના કરો. એ ચમન ચુસ્કી કા કા કમળ નો કા ખા ખા ખટારા નો ખા ચા ચા ચમન ચુસ્કી નો ચા બાબા બે ગુલામો નો બા હવે ચમન ચુસ્કી કાઈ દે તારા સુળવા શીખ્યો નહીં છોડવા એ હવે તમે છોડવાની વાત તો દૂર રે. હવે તમારી છેલ્લી ઈચ્છા કઈ દેશું છે. બોસ કોઈ તો ગીતે ગાતે આવડતું મારી ઈચ્છા હતી રોવાલે જીવતો ફુસકી મરી ગયો અજે દીદી લે જાલે આ જીવતા સી ચો રોવી સી લે ઉલે હાથ જીવતા ચો રોવાય એને તો છેલ્લી ઈચ્છા રોવાની હતી પણ તારી ઈચ્છા શું હે બોલ હવે. ફોન લાવે કે હાલો ફોન તો ના મળે. ફોન કરવા તમારે અલા ફુસકી આલે ને હવે છેલ્લી ઈચ્છા કર દે ફોન કરે ઈચ્છા આલે અમર ને આલવાની ના બીજી ઈચ્છા કર દે બીજી ઈચ્છા કે કોઈ એટલે વકણાઈ આ ખાલી તારી ગન મારા મોલ ઈ ક્યાં તો ઈ ગન નું ક્યાં તો ઈ ગન ખાલી એટલે અમારે ને અમારી ઘર અમન ભીડાવાની પછી એમ અલ્યા ચમચ બિસ્કિટ બપ્પા હારું ભાઈલા એટલે આ તો ખાલી પહેલી વાર તમે છેતરી ગયા મને તમે દોડી હેડ્યા હતા. હવે તો ના છેતરો તમારાથી. આ રેડો વદન બાવળે પડું પડ્યા તરત લેવો નાખો હવે. અડો હેટ હા તૈયારી કરો અને હળગાવાની. તૈયારી પૂરે પૂરી તૈયારી કરી નાખો તારો. પૂરે હવે બડું તો પડજે આ ચમચ બિસ્કિટ પોલીસ પોલીસ
મારા માણસો છેતરી જાય હા. સાહેબ આર્યો તો તો એમ જબરદસ્તી અરે બે આગળ પકડો જલ્દી મને મારા માણસો જ પકડાઈ દીધો ઓય પકડી લે દાદાજી ભલવા પકડી લે દે ગુલામ પકડ્યો હડા તણ ઓલે લઈ રોવે ચોકાલ આલા આ ભલવા પેલા બાન ગન લઈ આવજો ગન આ તું ભલે આવું અલે આ તો આઈ બડી લે ચોથી આઈ પોલીસ તમે અમા દોડી ગન પોલીસ પકડજો જડો ના ભેલો કે બે ત્રણ ચમન આય અને ચરબી ચડી હે હા ગન લાય અરે ગન પકડો લાવ સાહેબ અરે ચરબી ચડી તે બે બે ગન લો આ બધા ચરબી ચડી હા તું કુછ દાદા જન જોડી લે તું અમાર દાદા જન જોડી વાનો નાખજો એને આ છે ગટા ગેંગસ્ટર બની હે એ આ ગેંગસ્ટર બની હે દાદા માર ગાદી માર તો ચાલતી આ તુલસા કરી દેવા માર તો ના કાઈ પણ એ આ તુલસા કરે છે બેજા 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 યસ યસ ઓય દાદા તો માર ખવાય માણસો છેતરી ગયા તમારા બેન દાદા હા તમે દાદા દાદા દે છે જો ખાલી મારા ભાઈઓ તો લે એટલે મને મારા માણસો છેતરી ગયા અલ્યા મેં કહે ના પકડી કોઈ એમ પાવર વિકરવાનો લે ને કયા અલ્યા જોયા જોયા ખાલી ઓય તમે મોટ છે અરે કે અરે પછી ઓનો જલ્દી પાવર હા ઓનો પાવર ઓનો પાવર ઓનો હા ઓનો પાવર પાવર ઓનો પાવર ચમન ચુસ્કી તારી તો યા જમન હો દો આજી મોલા સહી જ પણ અમારો મનખો લે મને મારા માણસો છેતરીઓ બધા હેટ આ બે ગુલામાં પકડી લે એ સાહેબ તમે આ લોકેશન ગોતી જેવી રીતના અમારો એમ કહો તમે અમારા કારણે બધા જે કોઈ જેમ તમે ક્રાઇમ કરો ને એટલું અમારા કારણે પણ જે કોઈ અરે લે એ મને તો હજી કેટલી પોલીસ ગોતી રહી હતી એમ હા તારા પર તો ઇનામ લાગેલું તું યાર અને તું આટલો બધો ક્રાઇમ કરીને તું બચી ગઈ મારા હાથથી આજે મારા હાથમાં કેસ આવ્યો તો તારો આરી મોટા મને ખડકાવાનું જુલુમ બતાવજે જોઈ લે સાહેબ હું બેકાર છે હે એ કેરેશન સે ચોટ રહ્યા હતા કે તું તો સાહેબ હલકા હતા હજી કેવડા હળગા હતા તો તમારું શું શું બગાડ્યું તેમ કે દાદાગીરી કરતો હતો, દાદાગીરી અલે આ ટોપું તમે દાદાગીરી કેમ કરતા યાર ના જાય મમ્મી દાદાગીરી નતા કરતા અમે બે તો ખેતરમાં જતા હતા ઓ સાપિયા ગળલ પગલિયા હોય ને લાકડીઓ થી લે લાકડીઓ બૈડા પાજી નાઈએ ઓલા પહેલા થોડા સડાવા કરે પોલીસ ને તુઈ નાખી હા આના પાવર હતો હે સાહેબ આ ગન લઈને આઈ ક્યાં છે ગન લઈને આ સાહેબ તાપતા તમારી ઉંમર સાચી છે ના અરે સાહેબ જોની મુજે પકડતો તો સાહેબ હજી ભણવાની ઉંમર છે ઝઘડા? તે પાછા બોસ ભણવાની ઉંમર છે આ તમારા સ્કીના લીધે બધા દાદા થઈ ગયા એ સાહેબ હા? એક પેટી તને હું રિશ્વત ખાયો લાગો હા હોટેલ સાહેબ હું એક પેટી સાહેબ એક તને હું રિશ્વત ખાયો લાગો અરે બહુ ગેંગસ્ટર બની ગયો તમે ચૂસ્કી હતા તને હેડ જેલમાં ચક્કી પીસતાવ લે માર લિંક તો અડે હજી તારે સાહેબ આ તને નદી ખબર તક નહીં. આ નદી તક જ લિંક છે તારી આ સાહેબ હરી કોઈ ખબર જ નહીં ઓની આ તને આજે આજીવન જેલની સજા કરો આજીવન જેલની સજા આ તો કરો હે છૂટી જાય હો સાહેબ ખબર નહીં હજી તને જો હેડ આજે તને ખબર પડે તું કોના હાથમાં આ